ગાંધીનગરથી સમાચાર। અહીં 300 યુનિટ સુધી વીજ બિલ માફ કરવા અંગે કોંગ્રેસે સવાલ પૂછ્યો કે સોલારને કારણે વીજળી હજુ સસ્તી થશે, તેનો જવાબ ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ આપ્યો। સાથોસાથ કહ્યું કે ખેડૂતોના હિતમાં વીજળીના ફિક્સ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે। પાણીના તળ નીચે ગયા હોવાથી ફિક્સ ચાર્જમાં 10%નો ઘટાડો કરી દેવાયો છે। પાટણમાં 13,109 ખેડૂતોને 6 કરોડની રાહત આપવામાં આવી છે, તો રાજકોટની અંદર 1,65,325 ખેડૂતોને આખરે 16.09 કરોડની રાહત આપવામાં આવી છે। નિયમો તોડતા ઉદ્યોગગૃહો સામે આખરે 2 વર્ષમાં 99 એકમો સામે ગુના નોંધાયા છે। 2 વર્ષમાં 2.65 લાખની આખરે ફી પણ વસૂલી કરવામાં આવી છે। વિધાનસભામાં ચર્ચા દરમિયાન વીજ કંપનીઓની અંદર આઉટસોર્સિંગથી કામગીરી કરાતી હોવાની વિગતો મળી, જ્યાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આઉટસોર્સિંગથી કામ થયું। વીજ કંપનીએ 2 વર્ષમાં 30 કરોડથી વધુ રકમ એજન્સીઓને ચૂકવી છે। કાયમી ભરતી નહીં કરીને કોન્ટ્રાક્ટ હેઠળ કર્મચારીઓને કામ અપાયું। જો કે કંપનીએ 2 વર્ષમાં 30 કરોડ 31,48,632 રૂપિયા ચૂકવ્યા છે। ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં 2 વર્ષમાં કોન્ટ્રાક્ટરથી કામ કરતી એજન્સીઓને 18 કરોડ ચૂકવાયા છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ। આખરે સવાલ જવાબનો આ દોર ચાલી રહ્યો છે। વીજ બિલ અને ખાસ કરીને આ તમામ મામલાને લઈને શું થયા સવાલ જવાબ? જી બિલકુલ, આઉટસોર્સિંગને લઈ અને સતત મુદ્દો છે તે ગૃહમાં ઉઠતો રહ્યો છે। જો ગુજરાતની વાત કરવામાં આવે તો આજે જ્યારે વીજળીના આઉટસોર્સિંગની વાત કરવામાં આવતી હતી, તો દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે, દક્ષિણ ગુજરાતના વીજ કંપનીમાં આઉટસોર્સિંગથી જે કામગીરી થઈ છે તેમાં 2 વર્ષમાં 30 કરોડથી પણ વધારે જે રકમ છે તે અલગ અલગ એજન્સીઓને ચૂકવવામાં આવી છે। કાયમી ભરતી નહીં થઈ હોવાને કારણે કોન્ટ્રાક્ટમાં કામ કરતા જે કર્મચારીઓ છે તેમને 2 વર્ષમાં 30 કરોડ 31 લાખની આસપાસની જે રકમ છે તે ચૂકવવામાં આવી છે। એ જ પ્રકારની પરિસ્થિતિ ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી। ઉત્તર ગુજરાતમાં 2 વર્ષમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી અલગ અલગ એજન્સીઓને 18 કરોડની રકમ છે તે ચૂકવવામાં આવી છે। વર્ષ 2022 અને 2023માં 18 કરોડ 39,43,000 ચૂકવણું છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે કે ગુજરાતમાં હંમેશા છેલ્લા કેટલા સમયથી આઉટસોર્સિંગને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે, પરંતુ જો રાજ્ય સરકારની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને આઉટસોર્સિંગ પર ભાર મૂકી રહી છે, ત્યારે કેટલો જે ખર્ચ છે તે થઈ રહ્યો છે તેના સીધા આંકડા સરકાર દ્વારા જ ગૃહમાં રજૂ કરાયા છે। આભાર કિંજલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે વીજ બિલ કેવી રીતે ઘટી શક્યું છે અને તેને લઈને આ તમામ સ્પષ્ટતાઓ આજના જવાબમાં સરકાર તરફથી રજૂ કરાયા।